નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ માત્ર તાલુકાનું રધવાણ જ ગામ છે અને અહીંયા એક સરસ ચંચળબાની વાડી આવેલી છે। વાડીનું મહત્ત્વ એટલા માટે વધારે છે કે અહીંયા દીકરીઓના વિવાહ માટે તદ્દન ફ્રીમાં મફતમાં આ વાડી ઉપલબ્ધ થાય છે। અને હવે આ તમે બોર્ડ છે અહીંયા લગાવ્યું છે એ વાંચો। ચંચળબાની વાડી રધવાણ જ આપણી બહેન દીકરીઓના વિવાહ માટે વાડીનું બુકિંગ ફ્રી મફત દરેક ગામડા માટે આ સુવિધા લાગુ થયેલ છે। વિડીયો આપણે લગભગ 1-1.5 વર્ષ પહેલાં શૂટ કરેલો છે, પરંતુ આ વિમાન જેવી વાડી છે। આખી જે ઉપર દેખાય છે ટોટલી સંપૂર્ણ વાતાનુકૂલિત છે, એર કન્ડિશન વાડી છે। અને મહત્ત્વની વસ્તુ એ છે કે આજુબાજુના ગામડાની દીકરીઓને પરણાવવા માટે શુભપ્રસંગ માટે તદ્દન નિઃશુલ્ક મફતમાં આ વાડી ઉપલબ્ધ થાય છે। આ વિડીયો આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે થોડો જૂનો છે। અહીંયા વરરાજાના ઉતારા માટેની જે ઓરડી છે એ થોડું શિફ્ટ કરીએ, અહીં પ્રાથમિક શાળા બનાવાઈ છે, એનો એક બીજો વ્લોગ આપણે ફરી શેર કરીશું। તમે જુઓ, કોઈ હિલ સ્ટેશન હોય અને વિમાનમાંથી ઉતરતા હોય એવું સરસ માહોલ છે, અને હિલ સ્ટેશનમાં આ વાડી હોય એવું દૃશ્ય છે। અને મિત્રો, કોઈપણ શુભ કાર્ય માટે શરૂઆત શ્રી ગણેશથી થાય। અને એ ગણપતિ દાદાનું એક આધુનિક મંદિર બનાવ્યું છે। આપણે કાશ્મીરમાં શિવ ટેકરીઓ શિવાલય શિવ મંદિર છે એ ટાઈપ જ અહીં માહોલ છે, અને એ ટાઈપ જ અહીંયા ગણપતિ દાદાનું મંદિર હતું। અને આ જીતુભાઈ છે, ફોટોગ્રાફર છે રધવાણજના। અગાઉ જણાવું તે પ્રમાણે આ થોડો જૂનો વિડીયો છે, અને આપણે સુમનભાઈ જે છે આના મુખ્ય પ્રણેતા, જેમને આ આઈડિયા આવ્યો અને જેમને દ્વારા આ સત્કાર્ય થઈ રહ્યું છે। અને આ ચંચળબા કોણ હતા, આ ચંચળબાની વાડીનો આવો શુભ વિચાર સુમનભાઈને કેવી રીતે આવ્યો, એ બધું આપણે જાણવા માટે ઇન્ટરવ્યૂ એમનું લેવું હતું, અને એ કારણે થોડું લેટ થઈ ગયા છે। તમે જુઓ કેટલી સરસ અદ્ભુત વાડી છે। આ પ્રવેશદ્વાર છે અને એરોડ્રામ હોય, તમને એવો માહોલ તમને અંદર બહારથી દેખાશે। આધુનિક આપણા બસ સ્ટેશન હોય છે, અને એ રીતનું જે આ વાડી સરસ બનાવાય છે। નટુભાઈ ઠક્કર છે, અને આપણા જીપી સિરીઝના બધા વિડીયો જોવે છે, એટલે થોડું નટુભાઈનું પણ થોડું મેમોરિયલ શૂટ કર્યું છે। અને આપણે વાડી જે છે ત્યાંથી દ્રશ્ય થોડું કવરેજ કર્યું છે। નીચે જુઓ તમે, નીચેનો વ્યૂ કેવો દેખાય છે, અને કેટલી વિશાળ ભવ્ય આ વાડી છે આપ જોઈ રહ્યા છો। અને સંપૂર્ણ વાતાનુકૂલિત એકદમ સરસ એર કન્ડિશન વાડી છે આ। અને સૌથી મોટી વસ્તુ છે કે આજુબાજુના ગામડાની મધ્યમ પરિવાર હોય, ગરીબ હોય, સમૃદ્ધ હોય, કોઈ પણ પરિવારની દીકરીના મેરેજ કરવાના હોય તો તદ્દન નિઃશુલ્ક આ વાડી સેવાર્થે આપવામાં આવે છે। અને આપ જોઈ રહ્યા છો કેટલી સરસ વાડી છે, અને એની વ્યવસ્થા પણ ખૂબ જ સરસ છે। આપ જોઈ રહ્યા છો લાઇટની રોશનીનો ઝળહળાટ છે, અને સંપૂર્ણ બધી વ્યવસ્થા છે અહીંયા। વાડી એક જ માત્ર ફ્રી આપવામાં આવે છે। વીજ બિલને એ જે તે સમયે લગ્નના દિવસ પૂરતું એ થોડું કંઈક ચાર્જ ભરવાનો હોય છે, પરંતુ આવી સરસ આધુનિક વાડી દીકરીઓ માટે ફ્રીમાં મળતી હોય તો કેટલું સરસ કહેવાય। નીચેનો વ્યૂ જુઓ તમે, વિમાનમાંથી તમે કોઈ હિલ સ્ટેશનનું દ્રશ્ય જોતા હોય એટલો માહોલ સરસ છે। તમે અહીંયા આવો તો ભૂલી જાઓ કે તમે રધવાણજમાં છો, કોઈ ગામડામાં છો, એટલું સરસ વાતાવરણ છે અહીંયા, અને સંપૂર્ણ સુવિધા સાથેની આ વાડી છે, ચંચળબા વાડી છે। અને એ ચંચળબા વાડી બનાવવાનો મૂળ ઉદ્દેશ શું છે અને કેવી રીતે પ્રેરિત થયા એ આપણે સુમન કાકાનો ઇન્ટરવ્યૂ હવે લઈશું। 1-1.5 વર્ષ પહેલાં શૂટ કરેલો આ વિડીયો છે, ને આપણે 1 વર્ષ પછી હમણાં તાજેતરમાં જલારામ જયંતિના દિવસે આપણે સુમન કાકાને મળ્યા હતા, અને એમની લાગણીઓ આપણે થોડી કંડારી છે ને એ પછી બતાવીશું। પરંતુ ત્યારે જુઓ આ વાડી, અને જે ઉપરનું છત છે, જે ધાબુ છે, એ પિરામિડ આકાર બધા બનાવાયા છે। તમે જુઓ ઉપર જે ધાબાનો ભાગ છે એ દરેક પેસ જે છે અલગ અલગ ભાગ, ત્યાં બધા પિરામિડ જેવા ધાબા છે ઉપરનો વ્યૂ। એટલે અંદરનો માહોલ જે છે, વાતાવરણ છે, એ કુદરતી જ થોડું વાતાનુકૂલિત રહે છે। અને અહીંયા બહાર નીચે તમે જુઓ, ખૂબ જ અદ્ભુત દ્રશ્ય દેખાય છે। અહીંયા જે પણ લોકો અહીંયા આવે છે અહીંયા એ ખૂબ જ એનો મન પ્રફુલ્લિત થઈ જાય છે। જો હિલ સ્ટેશન જેવું માહોલ છે, ને એરિયલ વ્યૂ જુઓ, અને આ વિમાન ઘર જેવી આ વાડી છે। અનેક દીકરીઓ અહીંયા
લગ્ન ગ્રંથિથી જોડાઈ છે. મયંકભાઈ પંડ્યા છે પત્રકાર, એ આપણી સાથે આવ્યા છે ને એ અત્યારે આવી રહ્યા છે. ને નીચે તમે જુઓ કોઈ એરોડ્રામ જેવો માહોલ છે. જો એનો આ નીચે પ્રવેશ દ્વાર છે અને પબ્લિક અવર જવર કોઈ એરોડ્રામ પર લોકો અવર જવર કરતા હોય એવો સરસ માહોલ છે. અને અહીંયા વિમાનમાં ચડતા હોય અને ઉતરતા હોય એવું દ્રશ્ય છે. અને અંદર વાડીની અંદર તમે જાઓ ઉપર તો સંપૂર્ણ એકદમ એર કન્ડિશનમાં વાતાનુકૂલિત વાતાવરણ છે. અને તમે કલ્પના ન કરી શકો એટલું સરસ અહીંયા આયોજન થયું છે. પ્લેગ્રાઉન્ડ છે બાળકોના રમવા માટે. અહીંયા યોજાતા શુભ પ્રસંગોમાં જે તે પરિવારો બધા આવ્યા હોય તો નીચે સરસ જમણવાર માટેની વ્યવસ્થા પણ છે. અને જાનમાં આવ્યા હોય એટલે ખુશીમાં વધારો કરતા આ સરસ ક્રીડાગણ અહીંયા છે. આ બધા યુવાનો ઊભા છે. અહીંયા વિશાળ મેદાન છે ને સમિયાણો મંડપ સરસ બાંધી શકાય છે. ભોજન સમારંભ માટે સામે સરસ વ્યવસ્થા કરાઈ છે. કાઉન્ટર પણ છે, રસોડું પણ સરસ છે. વચ્ચે ગણપતિ દાદાનું મંદિર છે અને પાછળ આપણી જો સરસ વિમાન જેવી વાતાનુકૂલિત વાડી છે. અને આ પાછળનું તમે દ્રશ્ય જુઓ, હિલ સ્ટેશન જેવું જ દ્રશ્ય છે. આશીષભાઈ છે, પિયુષભાઈ છે, પિયુષભાઈનો દીકરો છે અને પાછળ ડૉક્ટર મયંકભાઈ ત્રિવેદી આવી રહ્યા છે. બધા મિત્રો સુપ્રસંગમાં અહીંયા ઉપસ્થિત હતા. અને આ 1.5 વર્ષ પહેલાંનો શૂટ કરેલો વિડીયો અત્યારે આપણે થોડો લેટ શેર કરીએ છીએ, કારણ કે આપણે સુમનભાઈ ઠક્કરને મળવું હતું અને એમની લાગણી જાણવી હતી. અને એમાં આ વિડીયો થોડો મિસિંગ થઈ ગયેલો. અને એ પછી હમણાં આ વિડીયો આપણે મળ્યો અને જલારામ જયંતિ આપણને સુમન કાકાને પણ મળવાનો અવસર મળ્યો અને એમની લાગણી પણ આપણે સરસ શૂટ કરી લીધી છે. એટલે આ જૂનો વિડીયો પાછો આપણને મળ્યો છે એટલે આપણે આ લેટ આ વિડીયો શેર કરીએ છીએ. પરંતુ થોડા ચેન્જ સાથે અત્યારે આપણે વાડીની બહાર જે છે તે અત્યારે પ્રાથમિક શાળા બનાવાઈ છે. કારણ કે પ્રાથમિક શાળા રજવાડાની જે છે એ અત્યારે નવી બની રહી છે એટલે બાળકોને તકલીફ ના પડે એટલા માટે સુમન કાકા દ્વારા અહીંયા પ્રાથમિક શાળાના ઓરડા બનાવી આપ્યા છે અને ત્યાં શાળા ચાલે છે. પરંતુ અંદરનો માહોલ આવો જ છે. અને તમે જુઓ નાના ભૂલકાઓ બધા રમી રહ્યા છે અને બાળ ક્રીડાગણ જે બગીચો હોય એવો માહોલ સરસ છે. ખૂબ જ સરસ રમણીય વાતાવરણ છે. અને કોઈપણ સમાજની, કોઈપણ ગામની, કોઈપણ દીકરીના વિવાહ માટે આ વાડી અહીંયા નિઃશુલ્ક મળે છે. અને તમે જુઓ બાળકોના પ્લેગ્રાઉન્ડમાં કેટલા બધા બાળકો અહીંયા રમી રહ્યા છે. અને ડૉક્ટર સાહેબ છે આપણા મયંકભાઈ, એ પણ એમના દીકરાને અત્યારે રમાડી રહ્યા છે. આપ જુઓ પ્લેગ્રાઉન્ડ છે આ અને ખૂબ જ સરસ વ્યવસ્થા કરાઈ છે અહીંયા. એટલે આપણે વાડીનું તો શૂટ કર્યું છે પરંતુ આ પણ આપણને દ્રશ્ય સારું લાગ્યું છે એટલે થોડું કવરેજ કર્યું છે. ને બધા પરિચિત વ્યક્તિઓ અહીં છે એટલે આપણે ખાસ તો મયંકભાઈનો દીકરો છે એટલે એનું થોડું યાદગાર શૂટ કરી લીધું છે આપણે. અને ટેણીઓ છે જુઓ હવે લપસણીમાં લપસીને આવશે અને એના મમ્મી પપ્પા છે બંને રમાડી રહ્યા છે. અને એટલે લગ્નમાં જે આવ્યા હોય એ તો સુપ્રસંગમાં આનંદનો દિવસ હોય, ખુશીનો દિવસ હોય અને ખુશીમાં વધારો કરે એવી વ્યવસ્થા અહીં થઈ છે. એટલે બાળકોને અહીંયા જુઓ તમે સરસ સ્વર્ગ જેવું વાતાવરણ કર્યું છે. અને અહીંયા સરસ મેદાનમાં મંડપ પણ બાંધી શકાય છે અને જમણવાર પણ ત્યાં સરસ થાય છે. અને ફરી જણાવી દઈએ કે આ વિડીયો થોડો જૂનો છે, મિસિંગ થઈ ગયો હતો અને અત્યારે આપણે ફરી મળ્યો છે વિડીયો એટલે આપણે શેર કરીએ છીએ ને, કારણ કે શૂટિંગ જ એ સમયે બહુ સરસ થયું હતું. અને એક પવિત્ર ઉદ્દેશ સાથેનો આ વાડીનો હેતુ જે છે એ માટે આપણે આને ખાસ શૂટ કરી અને હાઇલાઇટ્સ કરીએ છીએ. જે તે સમયે જ આપણે આ વિડીયો શેર કરવાનો હતો, પરંતુ આના જે પ્રણેતા છે, જેમને આ વિચાર આવ્યો, જેમણે આ સરસ પુણ્ય સત્કાર્ય કર્યું છે એ સુમનભાઈ ઠક્કર હમણાં તાજેતરમાં જ આપણને મળ્યા, એમની મુલાકાત થઈ અને એટલે આ થોડો લેટ વિડીયો શેર કરી રહ્યા છે. દરેક પરિવાર જે છે એમના નાના ભૂલકાઓને લઈ અને આ સરસ પ્લેગ્રાઉન્ડ છે ત્યાં રમાડે છે. આપ જોઈ રહ્યા છો સરસ નાના ટેણિયાઓ અત્યારે લપસણી છે અને એમાંથી એક અદ્ભુત લાગણીના અહેસાસ સાથે આ બાળકો થોડા
અદ્ભુત અહેસાસ સાથે આ ગોળ ભૂંગળા જેવું છે લપસણી એમાંથી આવે છે. પ્રથમ થોડા ખચકાય છે અને પછી એકવાર આમાંથી લપસીને નીચે આવે પછી વારંવાર અહીં લપસણી માટે આવે છે. જો શરૂઆતમાં ફર્સ્ટ ટાઈમ આ રીતે આવે છે ને પછી તો ફાસમ ફાસ આવે છે. હવે મજા આવી ગઈ છે અમને. મિત્રો, આ ચંચળબા વાડી છે, માતર તાલુકાના રધવાણજ ગામે આવેલી છે. રધવાણજ ચોકડી, આપણે ખેડા નડિયાદ રોડ ઉપર રધવાણજ ચોકડી આવે છે. પંચમુખી હનુમાનજી છે, ત્યાંથી ઊંઢેડા તરફ જતો આ રસ્તો છે અને ત્યાં વચ્ચે આ ચંચળબા વાડી આવે છે. આ વાડી બન્યા પછી રધવાણજ ગામનું નામ ચારે બાજુ ગૂંજતું થયું છે. આજુબાજુના અનેક ગામના પરિવારો પોતાની દીકરીના લગ્ન માટે અહીંયા આવ્યા છે. શહેરમાં જે હોય એના જેવી જ આધુનિક, હું તો કહું છું એના કરતાં પણ વિશેષ આ ચંચળબાની વાડી અહીંયા બનાવાઈ છે. અને સુમનભાઈ ઠક્કર છે એના પ્રણેતા છે આના, અને એમના બાની યાદગીરીમાં ચંચળબાના આશીર્વાદ સાથે એમને આ સરસ વિચાર આવ્યો છે. અને એ રીતે અહીંયા દીકરીઓના લગ્ન માટે ચંચળબાની વાડી બનાવાઈ છે. અને લગ્નમાં જે તે આવે બધા પરિવારો, એ પણ એ વધારે ખુશીનો અહેસાસ કરે, એમના બાળકો પણ એક વધારે આનંદ અહીં મેળવી શકે એવી સરસ વ્યવસ્થા ગ્રામ્ય કક્ષાએ કરનાર, પોતાના વતનનું ઋણ અદા કરવા માટે જેણે આ સરસ પ્રયત્ન કર્યા છે. હવે સુમન કાકાને હવે આપણે સાંભળીશું, એમની લાગણી જાણીશું. આ છે સુમનભાઈ ઠક્કર, મારા મોટા ભાઈ છે સુમનભાઈ ઠક્કર, કે જેઓએ આ ચંચળબાની વાડી બનાવી. લગભગ 3 વર્ષ પહેલાં વાડી બનેલી અને 550 દીકરીઓના મેરેજ થયા. કોઈનો પણ 1 રૂપિયો લીધો નથી, બસ એક સેવા માટે. કેમ કે અમારું વતન છે અને અમને વતનનો પ્રેમ હતો અમારે, અને વતનના કારણે જ, પ્રેમના કારણે જ અહીંયા આગળ એક સ્કૂલ બનાવી, પ્રવેશ દ્વાર બનાવ્યું અને જે કંઈ બન્યું એ બધું કર્યું. અત્યારે હાલ મોટો પાર્કિંગ પ્લોટ બની રહ્યો છે. સામે બહુ મોટો વિશાળ પાર્કિંગ પ્લોટ બની રહ્યો છે. અને અહીં આગળ કોઈ પણ પ્રકારનું કંઈ પણ પૈસો લીધા વગર બધી જ દીકરીઓ પરણાવીને એમના મેરેજ થયા અને ગયા. તમને વિચાર કેમ આવ્યો એમ કહો? વિચાર એવું હતું કે મારા ગૈરાબા હતા ચંચળબા, એમનું ગામ છે, અને અમારું કુટુંબ આખું ચંચળ રધવાણજ તાલુકો માતર ચંચળબા હતા. અને અમે અહીંયા બધું બહુ દુઃખમાંથી બહાર નીકળેલા છીએ. ચંચળબાના કેટલા છોકરાઓ હતા? અને ચંચળબાના 5 છોકરા અને 3 બહેનો, 3 દીકરીઓ હતી. અમારું રધવાણજ પૂંજારા પરિવારનું આખું કુટુંબ છે, અને કુટુંબને લઈ અને કુટુંબના પ્રેમને લઈ અને સુમનભાઈ આ બધું આયોજન કરેલ છે. અચ્છા, ચંચળબા વાડી જે છે એમાં આપણે દીકરીઓ માટે આપણે ફ્રીમાં જ એ વિશે એ કેવી રીતે આઈડિયા આવ્યો? એમાં એવું છે કે આપણે અમારા આજુબાજુના ગામડાઓને બહુ તકલીફ પડતી હતી કે ભાઈ લોકોને પલાણા જવું પડે, બીજે બધે જવું પડે. અને મેં એવું નથી કે રધવાણજ પ્રોપર એક ગામ, ઓલ ઓવર આજુબાજુના ખેડા જિલ્લાના કોઈ બી ગામ લાગવું પડે. અને એ ગામ લાગવું પડે, કોઈ બી દીકરી હોય એને લગ્નો કરે અને ખુશ થઈને જાય એવું આખું ઉપર આધુનિક બનાવ્યું છે. એસી હોલ બનાવ્યો છે, ગાર્ડનો છે, રસોડા છે. પછી એને અમે કોઈ લૂંટફાટ ના કરે, મંડપવાળા છે કે ભાઈ રસોઈયા છે એનું બી ધ્યાન આપવામાં આવે છે કે અમે અહીંયા પૈસા લેતા નથી, નોર્મલ રેટમાં અમે દીકરી પરણી જાય. અને કોઈ દીકરીઓને એવું હોય કે ભાઈ નથી, એમના ઘરમાં કંઈ નથી, તો અમે બી થોડું ઘણું મદદ કરતા આવીએ છીએ. અમે એમના દીકરીઓને મદદ કરતા હશે. બીજા નંબરમાં કે ભાઈ કરોડપતિની છોકરી છે ને પૈસા લેવાના એવું બી નહીં. મધ્યમ હોય, કરોડપતિ હોય કે કોઈ બી, અમારી વાડી ખાલી હોય, બુકિંગ ખાલી હોય તો અમે એમને એવું નહીં પૈસાવાળા છે કે અમે પૈસા લઈએ, એવું નહીં. દીકરી હોવી જોઈએ, ચાહે પૈસાવાળાની હોય કે ચાહે ગરીબની હોય, પણ દીકરી હોવી જોઈએ. અને અહીંયા એવું નથી કે ગરીબની પરણે છે, અહીંયા કરોડોપતિની છોકરીઓ એનઆરઆઈ પરણે છે. એવા અનેક પ્રસંગો ગયા, અનેક ગયા. 550
550 લગ્ન થયા 3 વર્ષમાં એટલા લગ્ન અહીંયા 3 વર્ષમાં 550 લગ્ન થયા અમારા રજિસ્ટર જે જમીનો 17-15 લાખ 13 લાખ રૂપિયામાં વીઘું જે વેચાતી હતી આજે કરોડ રૂપિયામાં આ રોડ ઉપર વીઘું નથી. અહીંયા વાડી બન્યા પછી આ એની એટલી તેજી આ કે જેથી કરી ખેડૂતોને બી એનો બેનિફિટ મળે. હા ને કોઈ અહીંયા 10 લાખમાં લેવા કોઈ તૈયાર નથી હોતું. એની જગ્યાએ આ વાડીના કારણે આખો પ્રભાવ પડ્યો. અમારું ગામ અહીંયા રધવણ થઈને કોઈ ગાડી લઈને નીકળ્યું હોય તો રધવણ જ છે એવું કોઈ દેખાતું નહોતું. ડાયરેક્ટ નીકળી જતા હતા. રધવણ થોડું અંદર અત્યારે એવું થઈ ગયું કે રધવણમાં ખેડા જિલ્લાનું નામ આવી ગયું. ચંચરવાની વાડી ખેડા જિલ્લામાં કોઈ બી ગામમાં જાઓ એટલે એનું નામ તરત મોઢે આવશે. અને જેવા કે સંધાણા ગામ નથી વાડી, તમે જુઓ સંધાણા આટલું પ્રતિષ્ઠિત પટેલોનું ગામ, આજે ત્યાં વાડી નથી, સ્કૂલમાં જવું પડે. તે ગામવાળા મોટા જેને કહેવાય પટેલો એ અહીંયા લગ્ન કરવા એમની દીકરીઓના કરવા આવે. ખાંટડી, હેરણ, નાદોલી કોઈ જગ્યાએ વાડી નહીં. તમે જો આ આખો એરિયા અમારો વાડી ક્યાંય નહીં હોય. આ આધુનિક વાડી એક જ આપણી અહીંયા છે કે જે લોકો જેને ત્યાં લગ્ન હોય ને 3000-4000 માણસનું અહીંયા રસોડું હોય તો 4000 માણસ રસોડામાં કેટલી પબ્લિક બહાર તમારા ઘરે પ્રસંગ હોય તો 4000 માણસ તો કંઈ એક જ ગામનું ના હોય ને, એમના સગા વાલા ક્યાંથી લોકો આવતા હોય તો એટલા આનંદ અને ખુશી મનાઈને જાય કે એમનો કોઈ સીમા નહીં. એ ટાઈપનું આયોજન મારે અહીંયા બધા હસતા જાય, આમ ખુશ થઈને જાય, એ મારો ધ્યેય છે. આ મારું આખું લિસ્ટ છે. આ છેલ્લા 2017 એની પાછળ પૈસા નથી મહત્વ આવતા, એની પાછળ રાત દિવસ જેને કહેવાય માણસ ઉજાગરા કરી અને આ બધું ઊભું કરવાનું એકલા હાથે કરેલું છે. એકલા હાથે આ બધું એમના બીજાને બીજી રોજીરોટી, આ મારાથી બીજાને બીજી રોજીરોટી અહીંયા હું કરતો તો બીજી રોજીરોટી બીજાને બી મળતી જાય. અને ગામના 5-25 માણસ અહીંયા બીજા નોકરિયાત નોકરિયાતના પગાર હું આપું છું, લાઇટ બિલ હું ભરું છું. મહિને 25000 રૂપિયા તો લાઇટ બિલ આવે છે અહીંયા. એ બધું જ ખર્ચો હું દર મહિને લાખ રૂપિયા તો એમનો મારો અહીંયા ખર્ચો જ છે. બીજો આજે પગારો, સાફ વહીવટી ખર્ચ, કોઈનો રૂપિયો લેવામાં આવતો નહીં. તો મિત્રો આ સાથે આપણે 1 વર્ષ પહેલાં શૂટ કરેલો વાડીનો વિડીયો છે ને આ સુમન કાકાનો વિડીયો અત્યારે શૂટ કરેલો છે. તો અત્યારે આજે વિમાનઘર જેવી વાડી છે, રધવાણા ગામે ચંચળબા વાડી, અને દીકરીના વિવાહ માટે મફત અપાય છે એ વાડીનો વિડીયો અત્યારે લેટ શેર કરી રહ્યા છે. આ સાથે હમણાં જ શૂટ કરેલો સુમન કાકાનો વિડીયો છે જેમણે મેરા ગાંવ મેરા દેશ ગામને જ દેશ સમજ્યા છે અને તેરા તુજકો અર્પણ એ રીતે 7 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો કરે છે. એના વિડીયો આપણે શેર કરીશું. વિડીયો આપને ગમે તો એને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ, જય જલારામ.